टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જીપીએસસી ની વધુ એક પરીક્ષા રદ કરવામાં આવી છે। નાયબ કૃષિ નિયામક વર્ગ 1 ની પરીક્ષા રદ। 12 જગ્યા માટે નાયબ કૃષિ નિયામક વર્ગ 1 ની પરીક્ષા લેવામાં આવી હતી। જીપીએસસી ની ગંભીર બેદરકારીના કારણે આ પરીક્ષા રદ કરવી પડી છે। ઉમેદવારોની રજૂઆતને ધ્યાને રાખી આ પરીક્ષા રદ થઈ। પરીક્ષામાં પૂછાયેલા મોટા ભાગના જે પ્રશ્નો હતા એ 2 પુસ્તકમાંથી જ પૂછવામાં આવ્યા હતા। ગુજરાત જાહેર સેવા આયોગે પરીક્ષા રદની જાહેરાત કરી છે। મદદનીશ ખેતી નિયામકની વર્ગ 2 ની પરીક્ષા પણ મુલતવી રાખવાની સૂચના આપવામાં આવી છે। તો આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। જીપીએસસીની વધુ એક પરીક્ષા રદ કરવામાં આવી છે। નાયબ કૃષિ નિયામક વર્ગ 1 ની પરીક્ષા રદ કરાઈ છે। 12 જગ્યા માટે નાયબ કૃષિ નિયામક વર્ગ 1 ની પરીક્ષા લેવામાં આવી હતી। જીપીએસસીની ગંભીર બેદરકારીના કારણે આ પરીક્ષા રદ કરવી પડી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ઉમેદવારોની જે રજૂઆતો હતી એને ધ્યાને રાખી અને પરીક્ષા રદ કરાઈ છે। જે પ્રશ્નો મોટાભાગના પૂછાયા હતા એ તમામ પ્રશ્નો 2 જ પુસ્તકમાંથી પૂછવામાં આવ્યા હતા। ગુજરાત જાહેર સેવા આયોગે આ પરીક્ષા રદની જાહેરાત કરી છે। મદદનીશ ખેતી નિયામક વર્ગ 2 ની પરીક્ષા પણ મુલતવી રાખવા માટે સૂચના અપાઈ છે। તો આજ વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સહયોગી કુશાગ્ર જોડાયા છે। જી કુશાગ્ર। બિલકુલ જુઈ, જે રીતે 12 જગ્યાઓ માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આ પરીક્ષા જે 27 તારીખના રોજ યોજાઈ હતી જેને અત્યારે રદ કરી દેવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। અને શું જાહેરાત કરવામાં આવી છે તે પણ આપણે ઇન્ટરવ્યુના માધ્યમથી સમજી લઈએ। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ અગત્યની જાહેરાત કરવામાં આવી હતી અને જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે જાહેર ક્રમાંક 122/2024-25 નાયબ ખેતી નિયામકની આ જે પરીક્ષા છે અને જિલ્લા ખેતીવાડી જે અધિકારી વર્ગ 1 ની પરીક્ષા રદ કરવા તથા જે જાહેર ક્રમાંક 121/2024-25 મદદનીશ ખેતી નિયામક વર્ગ 2 ની પરીક્ષાને મુલતવી રાખવા બાબતની આ સૂચના છે તે જાહેર કરવામાં આવી છે। જેની અંદર 27/5/2025 ના રોજ જે પરીક્ષા લેવામાં આવી હતી જાહેર ક્રમાંક 122/2024-25 નાયબ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1 ની પરીક્ષા તે અંગે જે 28/5/2025 ના રોજ એટલે કે બીજા દિવસે જ્યારે ઉમેદવારો ત્યાં આગળ પહોંચ્યા અને ઉમેદવારોએ જે આવીને એવી રજૂઆત કરેલ છે કે આ પરીક્ષામાં પૂછાયેલા મોટા ભાગના પ્રશ્નો એ પુસ્તક 1 જે ફંડામેન્ટલ્સ ઓફ એગ્રીકલ્ચર વોલ્યુમ 1 તથા પુસ્તક 2 જે ફંડામેન્ટલ્સ ઓફ એગ્રીકલ્ચર વોલ્યુમ આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ફોન લાઈન પર જોડાયા છે। યુવરાજસિંહ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। જીપીએસસી ના કારણે વધુ એક પરીક્ષા રદ થઈ છે। નાયબ કૃષિ નિયામક વર્ગ 1 ની પરીક્ષા રદ થઈ છે। જે 12 જગ્યા માટે આ પરીક્ષા લેવાઈ હતી। જીપીએસસી ની ગંભીર બેદરકારી કહી શકાય યુવરાજસિંહ? ચોક્કસપણે પહેલા તો આપણે જે પેપર સેટર છે એની ગંભીર બેદરકારી કહી શકાય। જીપીએસસી જેને કહી શકાય કે પૈસા ચૂકવે છે આટલા પેપર ના પ્રશ્નો સેટ કરવા માટે અને આવડી મોટી જો ઘોર બેદરકારી કરે તો હું ચોક્કસપણે વ્યક્તિગત રીતે માનું છું કે પહેલા તો પેપર સેટર છે એની ઉપર એક્શન લેવા જોઈએ। બીજું કે આ નિર્ણય જે લેવામાં આવ્યો છે અત્યારે જે ખાસ કરીને જે પરીક્ષા રદનો નિર્ણય કરવામાં આવ્યો છે એને હું આવકારું છું। કારણ કે આ બહુ બોલ્ડ ડિસિઝન કહેવાય। કારણ કે ક્લાસ 1 કક્ષાની પરીક્ષા હોય અને એમાં અધ્યક્ષશ્રીને ધ્યાનમાં આવ્યું કે ફરિયાદ મળી ઉમેદવારો તરફથી અને એને એક્શન લીધા। કારણ કે ભૂતકાળમાં એવું થતું હતું, એવું નતું કે આવું નથી બન્યું। ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ કામધેનુ યુનિવર્સિટીમાં તો એ રીતના બની ગયું કે ક્લાસ 2 ની પોસ્ટ હતી અને આખું પેપર 2022માં ઓલરેડી એક બ્લોક પોસ્ટ ઉપર અપલોડ હતું, છતાં પણ એ ભરતી રદ નહોતી કરવામાં આવી। એટલે હું આને બોલ્ડ ડિસિઝન માનું છું કે હસમુખ પટેલે આમાં ધ્યાન દીધું, ઉમેદવારોની જે માંગણી જે લાગણી હતી એમાં આ પરીક્ષા રદ કરી છે। નહીતર ઘણી બધી જગ્યાએ આવું ભૂતકાળમાં બની ચૂકી છે પણ એ કોઈ જગ્યાએ પરીક્ષા રદ કરવામાં નથી આવી। હવે અમારી માંગણી એ છે કે તમે જે પેપર સેટર છે એને ખરેખર તમે આમાં જવાબદાર વ્યક્તિ એ પોતે બને છે। જવાબદારી એની બનશે પેપર સેટરની। તો પેપર સેટર ઉપર એક્શન લેવાય અને ભવિષ્યમાં આવી ગંભીર ભૂલ ન થાય કે બેદરકારી ન થાય એની ઉપર તકેદારી રાખવામાં આવે એવી એક વિદ્યાર્થી આગેવાન તરીકે અમારી માંગણી છે।
યુવરાજસિંહ, આગે પહેલી વાર તો છે નહીં, આ પહેલા પણ અનેક વખત આ પ્રમાણેની ઘટનાઓ આપણે જોઈ ચૂક્યા છે, આપની સાથે પણ ચર્ચાઓ કરી ચૂક્યા છે. પેપર સેટરની આપે વાત કરી, આપને લાગે છે આ આખી એક કડી હોઈ શકે, એક આખી ચેન હોઈ શકે? કારણ કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે મળતિયાઓને ફાયદો કરાવવા માટે પણ આ પ્રમાણેના પગલાં ભરાતા હોય છે, આ પ્રમાણે પેપર સેટ કરવામાં આવતા હોય છે. આપ પણ જાણતા હશો યુવરાજસિંહ. આવું ભૂતકાળમાં ઘણી બધી વખત બનેલું છે અને ખાસ કરીને હું બંને પક્ષ રાખું છું. પેપર ચેકર તો પેપર સેટરનો પેલા પક્ષ રાખજો. પેપર સેટર જે છે, આ પ્રશ્ન જ્યારે સેટ કરવામાં આવતા હોય છે ત્યારે એ મોટા ભાગના કોલેજના અધ્યાપકો હોય છે, જે પોતાના માનીતા વિદ્યાર્થીઓને આ પ્રશ્નો જે છે એ પાછલા બારણેથી ક્યાંક ને ક્યાંક કહી દેતા હોય એવો ઘાટ પણ ભૂતકાળમાં ઘડાણો છે. મેં તમને હમણાં જ એક એક્ઝામ્પલ આપ્યું કે કૃષિ યુનિવર્સિટી અત્યારે જે પેપર જે છે, તો એવું જ એક ભૂતકાળમાં પરીક્ષા લેવામાં આવી હતી અને એમાં પણ આ જ પ્રકારે ઘટના બની હતી. અને જો હું તમને વાત કરું વધારાની, પેપર ચેકર છે એની પણ ગંભીર ભૂલો સામે આવી છે. હમણાં જ આજથી અઠવાડિયા પહેલા કહી શકાય કે બંધારણનો 61મો બંધારણીય સુધારા વિશે પૂછવામાં આવ્યું હતું અને ઉમેદવારે બંધારણનો 52મો બંધારણીય સુધારો તો એનો જવાબ લખ્યો હતો, છતાં પણ એ પ્રશ્નોના માર્ક જે પેપર ચેકર છે ને એને આપી દીધા હતા. હવે તમે વિચારો, 61મો બંધારણીય સુધારા વિશે લખવાનું હોય, અહીંયા 52મા બંધારણીય સુધારા વિશે જવાબ લખે તો એને તો ક્યારેય પ્રશ્નને જવાબને રિલેવન્ટ થવાનું જ નથી. છતાં પણ આ પેપર ચેકર છે ને એ પોતાના માન્યતાને ક્યાંક પાસ કરવા કે પોતાના નજીકનાને પાસ કરવા માટે આ રીતે ક્યાંક ને ક્યાંક જીપીએસસી જેવી પરીક્ષા, કારણ કે તો ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે ટીડીઓ ક્લાસ 2ની પોસ્ટ હતી, ડીવાયએસઓ જેવી પોસ્ટ હોય છે, એમાં આ ગંભીર બેદરકારીઓ સામે આવતી હોય છે. એટલે આ જીપીએસસી એ પોતાના પેપર ચેકર અને પેપર સેટર એ બંને હવે બદલવાની જરૂર છે. જ્યાં ભૂલ થઈ રહી છે એ ભૂલ હવે સામે આવી, તમે પરીક્ષા રદ કરી, ચલો મેં નિર્ણયને આવકાર્યો, પણ જે જવાબદાર છે એનું શું? જે ખરેખર પેપર ચેક કરે છે કે પેપર સેટ કરે છે, જે પ્રશ્નપત્રો સેટ કરે છે, ખરેખર તો એ જવાબદાર છે. તમે ઉમેદવારોને કહી દેશો કે બીજી વખત પરીક્ષા દેવાની તો ઉમેદવારો તૈયાર થઈ જશે, પણ ભવિષ્યમાં આવી ભૂલ ન થાય એના માટે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ શું એક્શન લેશે એ હવે જોવાનું રહ્યું. આભાર આપનો, આપ જોડાઈને તમામ વાતચીત કરી એના માટે. આપણી સાથે સહયોગી કુશાગ્ર જોડાયેલા છે. કુશાગ્ર, આપની પાસે ફરી એકવાર આવીએ. બિલકુલ, અને જોઈ જે રીતે યુવરાજસિંહે કહ્યું કે હવે આગળ શું પગલાં લેવાય છે તે પણ એક જોવાનું રહ્યું, કારણ કે વારંવાર થતી આ ઘટનાઓ ક્યારે અટકશે અને ક્યારે આ જેટલા પણ ઉમેદવારો છે તે હેરાન થતા રહેશે તેને લઈને પણ સવાલ છે. પરંતુ આપણે જ્યાં હતા, જે જાહેરાત કરવામાં આવી છે તે જાણી રહ્યા હતા, અને પુસ્તક 1 અને સાથે પુસ્તક 2 જે ફંડામેન્ટલ્સ ઓફ એગ્રીકલ્ચર વોલ્યુમ 2 અને વોલ્યુમ 1, આ બંને પુસ્તકોમાંથી જ મોટાભાગના પ્રશ્નો પૂછાયા છે તેવી છે રજૂઆત ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી 28 તારીખના રોજ. ત્યારે આગળ ઉમેદવારોની જે રજૂઆતની ચકાસણી કરતા તેમાં તથ્ય જણાયું હોય અને જુદા જુદા સ્ત્રોતોની તૈયારી કરતા તમામ ઉમેદવારોને એક સરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા રદ કરવામાં આવી છે. એટલે કે આ તમામ જે તેમની રજૂઆત હતી તેમને માન્ય રાખી અને ત્યારબાદ તપાસ કરતા જે તથ્ય સામે આવ્યું ત્યારબાદ આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે. તો આગામી 31/5/2025ના રોજ જે લેનાર જે જાહેરાત ક્રમાંક 121/2024-25 મદદનીશ ખેતી નિયામક વર્ગ 2ની જે પરીક્ષા છે તેને પણ અત્યારે સમાન અભ્યાસક્રમ હોવાને કારણે તેમાં પણ જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતા ઉમેદવારોને સ્પર્ધાની સરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા પણ મુલતવી રાખવાનો નિર્ણય તે કરવામાં આવ્યો છે. એટલે કે હવે જે પછી આ બંને ભરતી માટે જે જાહેર ક્રમાંક 122 જે નાયબ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ 1 તથા જાહેર ક્રમાંક 121 જે મદદનીશ ખેતી નિયામક વર્ગ 2 માટે સંબંધિત વિષયની એક જ પરીક્ષા સંયુક્ત રીતે તારીખ 28/8/2025ના રોજ એટલે આગામી 28/8/2025ના રોજ યોજવામાં આવશે અને તેમાં બંને જાહેરાતમાં ઉમેદવારોની નોંધાવેલ હોય તેવા ઉમેદવારોએ મેળવેલ ગુણ બંને ભરતીમાં ધ્યાનમાં પણ લેવામાં આવશે. એટલે આ રીતની એક જાહેરાત છે તે કરવામાં આવી છે જાહેર આયોગ દ્વારા, અને સાથે સાથે આ જે પરીક્ષા છે જેની અંદર જે 2 પુસ્તકોમાંથી જ જે મોટાભાગના પ્રશ્નો છે તે લેવામાં આવ્યા હોવાની રજૂઆત ઉમેદવારોની માન્ય રાખીને પરીક્ષાને રદ કરાઈ છે. જોઈએ કુશાગ્ર, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે. તો જીપીએસસીની વધુ એક પરીક્ષા રદ કરાઈ છે. નાયબ કૃષિ નિયામક વર્ગ 1ની પરીક્ષા રદ કરાઈ છે. 12 જગ્યા માટે નાયબ કૃષિ નિયામક વર્ગ 1ની પરીક્ષા લેવામાં આવી હતી. જીપીએસસીની ગંભીર બેદરકારીના કારણે પરીક્ષા રદ કરવી પડી છે. ઉમેદવારોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને પરીક્ષા રદ કરાઈ. પરીક્ષામાં પૂછાયેલા મોટા ભાગના જે પ્રશ્નો હતા એ 2 જ પુસ્તકમાંથી પૂછાયા હતા. ગુજરાત જાહેર સેવા આયોગે
પરીક્ષા રદની જાહેરાત કરી, એટલે સીધી રીતે પેપર સેટ જે પણ વ્યક્તિએ કર્યું છે આ એની જ ભૂલ કહી શકાય અને એના કારણે ફરી એકવાર વિદ્યાર્થીઓએ ભોગવવું પડશે, ફરી એકવાર તેમને પણ પરીક્ષા આપવી પડશે। જો કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે તૈયાર છે કદાચ, પરંતુ પેપર સેટર પર શું કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ એ સૌથી મોટો પ્રશ્ન છે। જો એની ભૂલ હોય તો મદદનીશ ખેતી નિયામકની વર્ગ 2ની પરીક્ષા પણ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને જે નવી તારીખ છે એ પણ આપી દેવામાં આવી છે। તો પરીક્ષા રદ થઈ અને જીપીએસસી ફરી એકવાર ફેલ થયું છે। નાયબ કૃષિ નિયામક વર્ગ 1ની જે પરીક્ષા હતી એ રદ કરવામાં આવી। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સાથે જ્યારે અમારી વાતચીત થઈ ત્યારે તેમણે પણ પેપર સેટર પર જ ખુલીને વાર કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે ફરીથી આવી ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું પડશે અને એના માટે યથાયોગ્ય પગલાં પણ લેવા પડશે। 12 જગ્યા માટે નાયબ કૃષિ નિયામક વર્ગ 1ની પરીક્ષા લેવામાં આવી હતી। જીપીએસસીની ગંભીર બેદરકારીના કારણે આ પરીક્ષાને રદ કરવી પડી છે। ઉમેદવારોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે પ્રશ્નો પૂછાયા હતા એ માત્ર ને માત્ર 2 પુસ્તકમાંથી જ પૂછાયા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ગુજરાત જાહેર સેવા આયોગે પરીક્ષા રદની જાહેરાત કરી દીધી છે। મદદનીશ ખેતી નિયામકની વર્ગ 2ની પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે। કોંગ્રેસ નેતા હિરેન બેંકર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હિરેનભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। જીપીએસસીની આ બેદરકારી નહીં તો બીજું શું? કારણ કે જે વધુ એક પરીક્ષા હતી નાયબ કૃષિ નિયામક વર્ગ 1ની એ રદ કરવી પડી છે અને એવા આરોપો થયા છે કે જે પ્રશ્નો પૂછાયા હતા પરીક્ષામાં એ માત્ર ને માત્ર 2 જ પુસ્તકોમાંથી પૂછાયા। મેમ, જે પ્રકારની વાત અત્યારે આપણી સામે આવી છે, ખરેખર વારંવાર થતી ઘટનાઓનું પુનરાવર્તન થયું છે। ગુજરાતના યુવાનોના ભવિષ્ય ફરીથી એકવાર ચીડા થયા છે। માત્ર 2 જ પુસ્તકોમાંથી પ્રશ્નપત્ર પૂછવું, આ કયા પેપર સેટરે સેટ કર્યું હતું, કોણ હતા, આ તમામ વિગતનું નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ। અને જે કોંગ્રેસ પક્ષ અને જે યુવાનો વારંવાર કહી રહ્યા છે કે આ ગમતા પસંદગી મંડળ બનીને ગયું છે, ઘણા વખતથી તેમાં જે પ્રકારના જે કામગીરી સામે આવી રહી છે, ગેરરીતિ સામે આવી રહી છે, તે સ્પષ્ટ બતાવે છે કે અત્યારે જે એની નિષ્પક્ષતા હોવી જોઈએ અને જેના પર લોકોને પારદર્શક વહીવટ થવો જોઈએ, પારદર્શક કામગીરી થવી જોઈએ, એની જગ્યાએ ક્યાંક ને ક્યાંક ગેરરીતિઓનો એક અડ્ડો બની ગયો એ પ્રકારે જીપીએસસી અત્યારે હાલમાં કામ થઈ રહ્યું છે। ભૂતકાળમાં પણ તમે જુઓ તો એના પેપર લીક થવાની ઘટના હોય, માર્ક્સમાં છબડાની ઘટના હોય, પેપરમાં છબડાની ઘટના હોય, અને અત્યારે હાલમાં પણ આ જ પ્રકારની જે વાત અત્યારે સામે આવી છે એ ખરેખર ગુજરાતના યુવાનો માટે, એના ભવિષ્ય માટે દુર્ભાગ્યપૂર્ણ છે। ગુજરાતના યુવાનોના ભવિષ્ય ચીડા થવાનું બંધ થવું જોઈએ અને આમાં કયા પ્રકારની કામગીરી થઈ છે એની ઊંડાણપૂર્વક તપાસ થાય તો ખ્યાલ આવશે કે માત્ર 2 જ પુસ્તકોમાંથી આખું પેપર સેટ થાય એવું આજના ઇતિહાસમાં, ગુજરાતના ઇતિહાસમાં કદી પણ આવું જોવા મળ્યું નથી। એનસીઆરટીની બુક હોય, જીસીઆરટીની બુકો હોય અને જે રેફરન્સ બુકો હોય એમાં તમામ અલગ અલગ બુકોમાંથી પેપર સેટ થતું હોય છે। એની જગ્યાએ માત્ર 2 પુસ્તકો, એ પણ જોવાનું રહ્યું કે ખાનગી પુસ્તક છે કે કયું પુસ્તક છે, એમાંથી પેપર સેટ થયા છે, જેના કારણે ભવિષ્ય લોકોનું, જે યુવાનો ઘણા વર્ષોથી મહેનત કરતા હોય, પ્રિપરેશન કરતા હોય અને એમને એવું હોય કે મારું ભવિષ્ય ક્યાંક સેટ થશે, એના માટેની કામગીરી કરતા હોય, એવામાં આ પ્રકારની ઘટના સામે આવે અને એમનું ભવિષ્ય પર ફરીથી પ્રશ્નાર્થ ઉભો થાય, એ ખરેખર જીપીએસસીએ જોવાનું રહ્યું કે આ પ્રકારની ઘટના વારંવાર થતી હોય તો નિષ્પક્ષ અને પારદર્શક કામગીરી કેમ થતી નથી, એ મોટો સવાલ છે। 12 જગ્યા માટે આ પરીક્ષાનું આયોજન હતું અને એમાં જ્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સાથે અમારી વાતચીત થઈ ત્યારે એમણે પણ સીધો આરોપ લગાવ્યો છે પેપર સેટર પર। કારણ કે પેપર સેટરનું જ આ બેદરકારી કહી શકાય, કારણ કે એને જ સૌથી પહેલાં ધ્યાન આપવાનું હોય અને એ જ રીતે પેપર સેટ કરવાનું હોય। આપે કહ્યું એમ કે અલગ અલગ પુસ્તકોમાંથી અલગ અલગ જે સાહિત્ય હોય એમાંથી પ્રશ્નો પૂછવાના હોય છે, પણ આ સીધી જ શંકાની સોય સીધા પેપર સેટર પર લાગી રહી છે। ચોક્કસપણે આમાં પેપર સેટ કરવામાં પણ કોઈ એક જ વ્યક્તિ નથી હોતો। ઘણા બધા લોકો પાસેથી, જે એના પેનલમાં હોય, બધા પાસેથી પેપરના ક્વેશ્ચનો મંગાવવામાં આવે છે, ત્યારબાદ આખું પેપર સેટ થતું હોય છે। પણ આ પ્રકારે જે અત્યારે આપણી સામે આવ્યું છે તો ખરેખર એક વધુ એક મોરપી છે જીપીએસસીના એમાં લાગ્યું છે કે એક જ પેપરમાં 2 જ બુકોમાંથી પેપર આખું સેટ થાય, આ તો દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહેવાય કે આ પ્રકારની ઘટનામાં જે 2 જ પેપરમાંથી, 2 જ બુકમાંથી થાય, બાકી ઘણા બધા 5 થી 7 જેટલા અલગ અલગ પેપર સેટ કરતા હોય, એમના અલગ અલગ પ્રશ્નોમાંથી સિલેક્ટ કરવામાં આવે અને બધામાંથી પણ જો સિલેક્ટ થાય તો પણ આ 2 જ બુકમાંથી કેવી રીતે થઈ શક્યા, એ પણ એક મોટો સવાલ છે। એટલે આમાં
હું સ્પષ્ટપણે માનું છું કે આમાં ખૂબ ઊંડાણપૂર્ણ તટસ્થ તપાસ થવી જોઈએ, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ત્યાર પછી જ આપણને ખબર પડશે કે આ ગોટાળો છે, ગેરરીતિ છે કે ભૂલ છે. એ તમામ વસ્તુ આપણી સામે ત્યારે જ આવશે કે જ્યારે નિષ્પક્ષ તપાસ થશે. આની પાછળ કોણ લોકો છે, કયા લોકોએ આને પેપર સેટ કર્યા હતા, કોની પાસે સત્તા હતી આ બધું ચેક કરવાની, એ બધું ચેક થશે પછી જ ખબર પડશે કે આ ભૂલ છે કે આ ગોટાળો છે. બેન જી હિરેનભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાઈને તમામ વાતચીત કરીએ માટે. તો વધુ એક પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કૃષિ નિયામક વર્ગ 1ની પરીક્ષા રદ થઈ છે. 12 જગ્યા માટે નાયબ કૃષિ નિયામક વર્ગ 1ની પરીક્ષા લેવામાં આવી હતી. જીપીએસસીની ગંભીર બેદરકારીના કારણે આ પરીક્ષા રદ કરવી પડી છે. ઉમેદવારોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને પરીક્ષા રદ કરાઈ. પરીક્ષામાં પૂછાયેલા મોટાભાગના 2 પુસ્તકોમાંથી જ પ્રશ્નો પૂછાયા હતા. ગુજરાત જાહેર સેવા આયોગે પરીક્ષા રદની જાહેરાત કરી.